સમમેય સંખ્યા તમામ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા કહેવાય. સમમેય સંખ્યાની બીજી વ્યાખ્યા એ છે કે જે સંખ્યા એના છેદમાં બી સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને સમમેય સંખ્યા કહે છે. એની બે શરત છે. પ્રથમ શરત, બી એ કદી 0 હોતો નથી, કારણ કે હંમેશા છેદમાં 0 ન હોય. જો છેદમાં 0 હોય તો એને ડિફાઇન કરી શકાય નહીં. એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, માટે છેદમાં કદી 0 હોય નહીં. બીજી શરત એ છે કે એ અને બી હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. તો આપણે આટલે સમમેય સંખ્યાના ઉદાહરણ જોઈએ. પ્રથમ 7 એ પૂર્ણાંક સંખ્યા છે, માટે 7 એ સમમેય સંખ્યા છે. તો તમે કહેશો કે એના છેદમાં બી સ્વરૂપે નથી. તો આ જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે એ બધાના છેદમાં એક હંમેશા હોય ને હોય છે, પરંતુ આપણે લખતા નથી. 7 બરાબર 7 બરાબર આપણે 7/1 લખી શકીએ. એવી જ રીતે બીજી અપૂર્ણાંક સંખ્યા છે 22/7 પણ સમમેય સંખ્યા છે. તે જ રીતે તમે કહેશો કે દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા સમમેય છે, તો હા, 6.25 લખું છું. તો એટલે દશાંશ પૂર્ણાંક પછી 2 અંક છે, માટે 625/100 લખાય, જે એના છેદમાં બી સ્વરૂપે છે, માટે એ સમમેય સંખ્યા છે. આ ઉપરાંત તમે કહેશો વર્ગમૂળમાં 9 એ સમમેય સંખ્યા છે. હા, વર્ગમૂળમાં 9 પણ એ સમમેય સંખ્યા છે, કારણ કે 9નું વર્ગમૂળ આપણને મળે છે 3. તેવી જ રીતે ઘનમૂળમાં 27 લખીએ તો ઘનમૂળમાં 27નું ઘનમૂળ મળે છે આપણને 3, માટે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે જેટલી પણ પૂર્ણવર્ગ સંખ્યા અને પૂર્ણઘન સંખ્યા છે તે તમામ સંખ્યા એ સમમેય સંખ્યા છે. તો તમે કહેશો સર વર્ગમૂળમાં 7 એ પૂર્ણાંક સંખ્યા છે, તો ના, કારણ કે 7નું વર્ગમૂળ મળતું નથી. એ જ રીતે ઘનમૂળમાં 36 એ સમમેય સંખ્યા છે, તો ના, એનું પણ આપણને ઘનમૂળ મળતું નથી, માટે આ બંને સંખ્યા એ સમમેય સંખ્યા નથી. તો જે સંખ્યા સમમેય ન હોય તે સંખ્યાને આપણે શું કહીશું? તો તે સંખ્યાને આપણે અસમમેય સંખ્યા કહીશું. શું કહીશું? અસમમેય સંખ્યા. તો અસમમેય સંખ્યાની વ્યાખ્યા એ છે કે જે સંખ્યા સમમેય ન હોય તે સંખ્યાને અસમમેય કહેવામાં આવે છે. તો આપણે અસમમેય સંખ્યાના ઉદાહરણ જોઈએ. વર્ગમૂળમાં 7, ઘનમૂળમાં 36, વર્ગમૂળમાં 12, પાઈ. તો તમે કહેશો સર પાઈનું મૂલ્ય 22/7 છે. એ તો તમે કીધું કે સમમેય છે, પણ પાઈ કઈ રીતે અસમમેય થઈ ગયું? તો આટલે હું તમને કેટલીક ઉદાહરણ આપું છું. આપણે આટલે લઈએ છીએ. ધારો કે 1/5. 1/5નું મૂલ્ય મળે છે આપણને 0.2. તે જ રીતે હું બીજું મૂલ્ય લઉં છું 3/8, તો આપણને એનું મૂલ્ય મળે છે 0.375. એ જ રીતે હું બીજી એક સંખ્યા લઉં છું
4/3 તો 1.3333 આપણને અનંત સુધી એકનો એક અંક મળે છે. જ્યારે 1/5 અને 3/8 ના મૂલ્યમાં આપણે જોયું કે નિશ્ચિત અંક પછી આવીને અટકી જાય છે. એ જ રીતે આપણે બીજી એક સંખ્યા લઈએ છીએ 7/6 તો 1.661666 એટલે 6 શું થાય છે? રિપીટ થાય છે. તેવી જ રીતે હું 22/7 ને તમે કેલ્સીની મદદથી કરજો તો તમને મળશે 3.1428 1428 આવી રીતના આપણને એકની એક પેટર્ન વારંવાર મળે છે. પરંતુ તમે ગૂગલ પર જઈને પાઈનું મૂલ્ય શોધજો તો પાઈનું મૂલ્ય તમને મળશે 3.14159291 આવી રીતના અનંત સુધી મળશે, પણ કોઈ પણ અંક રિપીટ થશે નહીં. તો તમે આટલે જુઓ, તમે જોઈ શકો છો કે દરેક સંખ્યા 1/5, 3/8, 4/3 અને 7/6 અને 22/7 એ બધી સંખ્યા એના છેદમાં બી સ્વરૂપે છે. માટે એ તો સંખ્યા કેવી થઈ ગઈ? સમમિત સંખ્યા. તો એ વાત સાચી છે, બરાબર. પણ આપણે જોયું 1/5નું મૂલ્ય મળ્યું આપણને 0.2 જે નિશ્ચિત અંક પર આવીને અટકી જાય છે. તેવી જ રીતે 3/8નું મૂલ્ય મળ્યું 0.375 જે પણ નિશ્ચિત અંક પર આવીને અટકી જાય છે. માટે આવી સંખ્યાને શાંત સંખ્યા કહેવામાં આવે છે, શાંત સ્વરૂપે હોય છે. જ્યારે 4/3નું મૂલ્ય આપણે શોધ્યું તો આપણે જોયું કે 1.333 અહીં 3 અંક અનંત સુધી રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. એ જ રીતે 7/6નું મૂલ્ય શોધ્યું તો 1.1666 અનંત સુધી 6 શું થાય છે? રિપીટ થાય છે. માટે આને અનંત, આ સંખ્યા એ અનંત આવૃત સ્વરૂપે છે. જ્યારે તમે 22/7 જોઈ શકો છો કે 3.142857 આમ ચોક્કસ પેટર્ન શું થાય છે? રિપીટ થાય છે. માટે આ સંખ્યા પણ કેવી છે? અનંત આવૃત છે. જ્યારે પાઈના મૂલ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કોઈ પેટર્ન રિપીટ થતી નથી. જ્યારે 22/7ના મૂલ્યમાં પેટર્ન રિપીટ થાય છે. માટે તે સમય સંખ્યા છે, જ્યારે પાઈ એ અસમય સંખ્યા છે. આના ઉપરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય. જે સંખ્યા શાંત અને અનંત આવૃત સ્વરૂપે રહેલી હોય તે સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે, અને જે સંખ્યા અનંત અનાવૃત સ્વરૂપે રહેલી હોય તે સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું.